નમસ્કાર ખેડૂત મિત્રો તથા વહાલા ડીલર મિત્રો, આજે તારીખ છે 17/9/2025ના રોજ આપણે ગોંડલ તાલુકાના ડૈયા ગામે આવ્યા છે અને એક આપણા ફેમિલી મેમ્બર તરીકે જોડાયેલા આપણા ડીલર મિત્રો જે રાજસ્થાનથી અને બનાસકાંઠાથી પણ આવેલા છે આપણું જે વેનોક્સ કંપનીનું વેનોક્સ જાવા મગફળીને વિઝિટ કરવા માટે। તો વેનોક્સ જાવાના આપણે બે ફિલ્ડ જોયા અલગ અલગ જમીનની અંદર। તો વેનોક્સ જાવા વેરાયટી અને કેવી લાગી આપણા ડીલર મિત્રો સાથે જ આપણે ચર્ચા કરીએ। તો માલવાવથી આપણા ડીલર મિત્રો છે એની જોડે જ આપણે વાત કરીએ કે વેનોક્સ જાવા વેરાયટી કેવી લાગી। તમારું આખું નામ, આપણે પેઢીનું નામ અને મોબાઈલ નંબર। મારું નામ કૈલાસભાઈ માળી, સુંદા માતા એગ્રો એજન્સી માલવાડાથી આવ્યો છું અને મારો નંબર 98741187। મેં આ જાવા વેરાયટીનું ફીલ્ડ જોયું। જાવા વેરાયટી અમારે ત્યાં 38 નંબર જે વેરાયટી ચાલે છે એના જેવી જ વેરાયટી છે, મતલબ આપણે નાના ડોડવાવાળી, પણ આ વેરાયટીમાં 2 થી 3 દાણાવાળી મગફળીના છોડ વધારે છે। દાણો ભરેલો છે એના જોઈએ અને પાછી બેઠકમાંય વધારે છે। તો આપણે ટૂંકમાં કહીએ કે 38 નંબર જે અમારે ત્યાં ચાલતી વેરાયટી છે એના કરતાં એનું ઉત્પાદન 15 થી 20% વધારે આવશે એ ચોક્કસ આપણે કહી શકીએ છીએ। કેમ કે જે ફીડ જોયા મેં, 2 અલગ અલગ જમીનના ફીડ જોયા। એક જમીનમાં જ એટલે એમ કે આ ભાઈ કહે છે કે અહીંયા યુરિયાનો વાવેતર આપણે ઉપયોગ નહીં થતો, તો એની હાઇટ બહુ ઓછી હાઇટવાળો ફીડ જોયો। આમાંય પુષ્કળ બેઠક છે અને થોડું બીજી એક ફીડ જોયું, આમાંય બેઠક એક જ સરખી છે બધા બંને મેં। એટલે બધા ભાઈઓને કહું છું કે વેનોક્સ જાવા મગફળી આવતી સિઝન તમે વાવો અને ઉત્પાદન વધારે મેળવો। હવે તમારે ત્યાં રાજસ્થાનની અંદર ઘણા બધા ખેડૂતો આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારે કરે છે યુરિયાને, તો એની કમ્પેરિઝનમાં તમે જે ફિલ્ડ જોયા એની અંદર ખેડૂત મિત્રો અને ડીલર મિત્રો રાસાયણિક ખાતર યુરિયા મગફળીની અંદર આપણે અહીંયા ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર ઉપયોગ કરતા જ નથી, તો એની કમ્પેરિઝનમાં તમે કેવું લાગ્યું કે યુરિયાની જરૂર પડે ત્યાંના ખેડૂતોને તમે શું કહી શકો ફિલ્ડ જો? અમારા અહીંયાના ખેડૂતોને આ કહું કે વગર યુરિયાના ઉપયોગથી જે તમે આટલું ઉત્પાદન લઈ શકો છો, તો યુરિયાનો ઉપયોગ કરી અને ખાલી ઘાસચારો વધારવાથી મતલબ નથી। આપણે યુરિયાનો ઓછો ઉપયોગ કરીએ તો જે આ મગફળી એક આવો પાક છે કે આમાં જમીનમાં બેઠકમાં વધારે એનું મતલબ માઇન્ડ ડાયવર્ટ થાય। 100%। તો આપણે ચારો વધારામાં નથી તો યુરિયાનો ઉપયોગ બંધ કરીને આપણે ખર્ચોય બચાવીએ અને બેઠક પણ વધારે લઈએ। હા, સરસ, એ બરાબર। તો મિત્રો આપણે જે ડીલર મિત્રો છે બીજા એની જોડે પણ વાત કરીએ જાવા વિશે, તો તમે પણ જાવા વિશે 2 શબ્દ કહો। ये जावा वैरायटी से बे तमी देखो सो बहुत ही शानदार है और उत्पादन भी अच्छा है और दिखने भी बहुत शानदार है, मजबूत है, यूँ भरी हुई है पूरी। तो मैं तो अपने राजस्थान मित्रों से कहना चाहूँगा 37 नंबर से तो अच्छी ये जावा यूज़ करिए, वेनोक्स की सबसे बढ़िया है। और जो हमारा दोनों फील्ड आपने देखा है वो प्योरिटी में और जर्मिनेशन में आपको कैसा लगा? नहीं, बहुत शानदार है, उसमें कोई फर्क नहीं, बहुत बढ़िया है, गुड है। એક જ સરખા ફીડ છે, આમાં કોઈ જાતનું પણ મિક્સિંગ છોડ દેખાતું નથી કે આપણે જાવા વાવ્યું છે તો જાવા જ નીકળશે। આમ નહીં કે ભાઈ જાવા વાવ્યું છે અને અંદર ઓલું 24 નંબરે નીકળે ને 20 નંબરે નીકળે, એ મિક્સિંગ વેરાયટી નથી। કંપની જે કહે છે કે અમારી ક્વોલિટી પ્યોર છે અને સાહેબ કહે છે કે હું જાતે 2 મહિના થઈ ગયા ખેતરોમાં જ દોડું છું, તો એ હકીકત ફીડ ઉપર દેખાય છે કે એમનું જે રિઝલ્ટ છે, એમની જે મહેનત છે, એના મહેનતના લીધે મતલબ પૂરેપૂરું આપણે 99.99% એમને કહીએ કે બધું રોગિંગ કરેલું છે, આમાં મિક્સિંગની શક્યતા નથી। તો જે ક્વોલિટી આપણે પ્યોર હશે તો જે આપણે માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે ભાવ એના વધારે આવે કે ક્વોલિટી સારી છે ને એક સરખી છે। હા, તો ખેડૂત મિત્રો લાઈવ પણ તમને ઉપાડીને બતાવું, આપણે પૂરા છે અને લાઈવ લાગઠ ઉપાડીને પણ તમને બતાવું છું। જો તમે માલ કેટલો છે અને ઓલરેડી આ મગફળી અત્યારે પાકી ગઈ છે, જુઓ તમારી નજર સામે। बढ़िया है।